હાલો ગાય તો અમે જાવી છીએ ભોળાદાદાની વાડીએ. મિત્રો અમારી કોમેન્ટ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને અમે જઈ રહ્યા છીએ ભોળાદાદાની વાડીએ. અમારા ભાઈ બુલેટ લઈને આવે છે, જોઈ લ્યો મિત્રો. જોઈ લો મિત્રો. હા હાલો મિત્રો, તો અમે જાવી છીએ ભોળાદાદાની વાડીએ. તો અમારી ચેનલ છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, ભોળાદાદાની વાડીએ જવું. વિડીયો અમારો જોતા રહેજો. નવી નવી કોમેન્ટો આવી છે, સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો જોઈ છે, જોઈ લ્યો બીજી વાર. તમે ગાડી ધીમે આવી જાવ, મને બીક લાગે છે. તો મિત્રો, આ ભોળાદાદાનો કપા છે, જોઈ લેજો. પેલા ફોડવાની બીક લાગે છે મને આમાં. મિત્રો, આ ભોળાદાદાએ કપામાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. જોઈ લો, એનું કપામાં કઈ ઘટે એમ નથી. જોઈ એલા ભૂંગરામ નો કરી જતો. ભોળાદાદા જઈ ગયા. હા, ત્યાં હું તમે બેઠા છો ભગવાન? હા બેઠા છે ભાઈ. આ મેં કીધું એકાદી ચેનલ બનાવી તો આપણે આ મિત્રોને ખુશ થઈ જાય ને એમ. એમ કોણ આવ્યું? કેમ હારું છે ને? સારું સારું. હે રામ રામ. હે રામ. કેમ છે? અરે મજા મજા. લાય લે માવો લાય. માવો તો હું નથી ખાતો. તો લે બનાય વાલે. હા તો એકાદી બીડી પાઈ દો મને. બીડી તો પડી ગઈ, આપણે નાવા ગયો ત્યાં તણાઈને વહી ગઈ. લ્યો. કારણ કે અમે માંગીને જ બીડી પીવી, અસલ ગોરીના પેટના છે. સારું સારું. હું હાલે થઈ? બસ મેં કીધું ભોળાદાદાની વાડી હાલ્યા જ આવી, એક ચેનલ બનાવી. હા બરોબર. મજા આવે. 3 બીડી છે. 3 બીડી છે. હા તો બે એક એક પીવી અને એક વધે સાંજે તમે પીજો. હાલો મિત્રો, હવે માવો ખવાઈ ગયો છે, બીડી પીવાઈ ગઈ છે, એક બીડી છે. હવે 5 મિનિટ પછી પાછી બીડી પીવું. હાલો તમને કપા બતાવું કે કેવા બાવરિયા હામાં હતા. જો આ બાવરિયા રહ્યા હામાં એવા બાબર હતા. આ રીંગણી હતી ઘરે ઘરે મારે એટલે હતી. તો અત્યારે આ રીંગણી વેચાઈ ગઈ, હવે ઉકલી ગઈ છે, તો હવે કાઢી નાખી. આજે એટલે તને મારો કપા બતાવું. આવો છે અત્યારે. આ જો અમુક ઉડાઈના છોડવા છે આવા, પણ અત્યારે ખર્ચા બહુ વધી ગયા છે. ખેડૂત મિત્રને કાંઈ વધે એમ નથી. કપામાં પણ કાંઈ છે નહીં. અમુક કપામાં સાવ છે, કાંઈ વસ્તુ છે નહીં. 10 12 ઝીંડવા આવી ગયા છે. એવું બધું આ જંગલ ઝાડી હતું ગામને અડી પડખે નથી છે. એટલે મને એવો વિચાર થયો, કીધું કે આ બકાલું વાવીને, અમારા ગઈજાના વાડા હતા પહેલાં જૂના, તો આ બકાલું મેં વાવી શીખ્યું છે. અહીં આમ સોરા છે, પાછું આ બાજુ આ ઉપર પહાડો છે, આ બાજુની સાઈડમાં કપા છે. તો અત્યારે આ મચ્છીનો બહુ ત્રાસ બહુ છે. ખેડૂત માત્ર બધા થાકી ગયા ઝૂમ કરીને. માલ થઈ ગયો છે અમુક. મહેનત આપણી નહીં જાય. આ 3 વર્ષથી મહેનત કરતો આટલે પલે પૂગ્યો છે. આ કપામાં અહીંયા ભોળાદાદા હતા, ક્યાં ગયા ભોળાદાદા? કપાના ઝીંડવા હારા છે. આ ભોળાદાદા અહીંથી વીઆઈ ગયા. ક્યાં વી ગયો? ગોતવા ક્યાં ભોળાદાદાને? ભોળાદાદા ત્યાં શું કરો છો? રીંગણીમાં ખાલ લઈ લો. આમાં હું ભૂલો પડ્યો. રીંગણીમાં થોડુંક ખાર છે તો લઈ લો. તમારા કપામાં મને ભૂતની બીક લાગે. ભૂત નથી થતું ને? એ ભોળાદાદા તમે ક્યાં વયા ગયા? મેં તમને કેટલાક ગોઈ તમને તારે ભાન છે કે નથી? ઓય બાપા, મને અહીંયા રીંગણીમાં ખાલ લેતો તો ઓય બાપા ગાંડા. અભી મજા આયેગા ના ભીડો. રીંગણીમાં ખાલ લેતો તો ન્યા કપામાં મેં કેટલાક ગોઈતા હું ભૂલો પડી ગયો. મેં કીધું આમાં કોઈ પછી ઓલી નંદીન કાંઠે થાય ને સીધો મીધો અહીં વી આવું છોકરા આટા મારે ભલે મારે મને થઈ થોડી ગરમી એટલે ઓય બાપા હું વીવો આવ્યો. ગરમી બહુ થાય છે. હા આમાં વરસાદ હવે આવે તો સારું. આ મારો નંદી બાજુ હાલ્યા જ આવી. અરે ન્યા બાપા ભૂત થાય છે, ત્યાં નો જવાય. ભૂત થાય છે? હા ન્યા નો જવાય. હાલો ખરા, મને ગરમી થાય છે. મેં કીધું પાણી પીતો તરસ લાગી. હાલો પાણી. ના બાપા ન્યા ભૂત થાય છે. હો મારે ખલ લેવું છે, મારે ખલ લેવું છે. હું
હવે આ ભોળો માનતો નથી અને કરું હું આ ભોળો દાદા ખોલાવીને ભૂત પાસે લઈ જવો છે પછી ભલે ખાવા વાળી સાથે પેલા એ ભોળો દાદા હા આપણે અહીંયા નંદીએ છે ને કાંક ઘડીક બેસીશું ન્યા હા અને પાણી પીવું ને નાહું હાલો મજા આવી છે હાલો ના મને વિચાર કરવા જ પેલા વિચારેમાં શું કરવાનું તમે માણસ છો ને હું માણસ છું મને બીક નહીં લાગતી હોય ના બાપા મને બીક લાગે મને વિચાર કરી લેવા દે એક કામ કરું ને ભૂત ભાઈ બેહાડી કાઢીને એને પાણીમાં ધક્કો મારી હું વયો મારી રીંગણીમાં એમ કરું બોલ તો ને ભૂત થઈ છે જોવા દે મને ઉઈ બાપા ઉઈ ભૂત છે ન્યા નો જવાય ન્યા ભૂત છે ન્યા નો જવાય અહીંયા બતાવું અહીંયા જોર્યું આવડું સાસ ને ઓલું મારે નથી આવું બાપા મારે નથી. મને ના, ના, મને ના. બીક લાગે ના હાથરી દે